શ્રી સદગુરુદેવ કી જય। મૌન મંત્ર જાપ બાદ આજના આપણા શાસ્ત્ર વાંચનને આપણે શરૂ કરીશું। તે પહેલા આજના સંસ્કાર કેન્દ્રમાં જોડાયેલા તમામ પાર્ષદોનું હાર્દિક સ્વાગત છે। જય ભગવાન। આપણે શાસ્ત્ર વાંચનમાં શિષ્ય કેવા બનશો ગુરુજીનું સાહિત્ય છે આપણી પાસે, એનું વાંચન ચાલુ છે। એમાં વાત થઈ હતી 3 શિષ્યોની। તો એ 3 શિષ્યો એમના ગુરુ પાસે જાય છે અને પછી ગુરુ એમની પરીક્ષા લે છે, એ અધિકારી છે કે નહીં, એ પછી એમને આગળ દીક્ષા આપે છે। એમાં જ વાત ચાલુ હતી, બલાકને સજા થઈ। બલાક આમ વિચારતો હતો ત્યાં સેવકોએ તેના કપડાં ઉતારવા માંડ્યા। શરીરે માત્ર લંગોટી રહેવા દઈને તેને ખંડની વચ્ચોવચ ઊભા રાખી તેના બંને હાથ પીઠ પાછળ બાંધી દીધા। દરમિયાન કોરડા લગાવવાવાળો સૈનિક પણ કોરડો લઈને આવી પહોંચ્યો। કોરડાવાળા સૈનિકને જોતા જ બલાકના મોતિયા મરી ગયા। તેનું શરીર ધ્રુજવા લાગ્યું। તે કરગરીને રાજાને કહેવા લાગ્યો, રાજાજી, મારી ઉદ્ધતાઈ બદલ ક્ષમા ચાહું છું। મારે કોઈ પુરસ્કાર જોઈતો નથી, કૃપા કરી મને જવા દો। રાજાએ કહ્યું, હવે તો તું મને રસ બનાવવાની વિધિ બતાવીને રસ તૈયાર કરી મારી નજર સમક્ષ તેનો પ્રયોગ કરી બતાવ્યા પછી જ જઈ શકશે। બલાકે કહ્યું, રાજાજી, મને રસ બનાવતા નથી આવડતું। રાજાએ પૂછ્યું, તો પછી તામ્રપત્રને તું સોનામાં સી રીતે બનાવી શક્યો? બલાકે કહ્યું, એ રસ તો હું ચોરી કરીને લાવ્યો હતો। તે સી રીતે બને તેની વિધિ હું બિલકુલ નથી જાણતો, કૃપયા મને જવા દો। રાજાએ કહ્યું, હું માની લઉં કે તને રસ બનાવતા નથી આવડતું, પણ તું જ કહે છે કે તે રસની ચોરી કરી છે, એટલે ચોરને સજા કરવાનું તો મારું કર્તવ્ય છે અને તારા ગુના બદલ તને કારાવાસમાં પૂરી દેવાનો મને અધિકાર છે, એટલે હવે તો તને જવા દેવાનો કોઈ પ્રશ્ન જ નથી। આમ કહી તેણે મંત્રીને આજ્ઞા ફરમાવી કે આ ચોરને 10 કોરડા ફટકારો અને પછી આજીવન કારાવાસમાં પૂરી દો। અસ્તુ। એક બગ વગત શિષ્ય કે જેના મુખમાં રામનું નામ લેવાતું હોય છે પણ તેની બગલમાં ખંચર છુપાવેલું હોય છે, તે ગુરુના નામે પાખંડ તો ચલાવે છે, પણ પોતાનો સ્વાર્થ સાધવા તક મળે તો ગુરુને પણ છેતરતા અટકાતો નથી। કાગડા જેવા શિષ્ય કરતાં પણ આ બગલા જેવા શિષ્ય વધુ ખતરનાક નીવડે છે, પણ અંતે જ્યારે એના પાપનો ભાંડો ફૂટે છે ત્યારે કુદરતી ન્યાય એને સજા કરે જ છે। આ ઉદાહરણમાં બગ વગત જેવા શિષ્યનું નામ બલાક રાખ્યું છે, કારણ કે બલાક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ બગલો થાય છે। આગળ ત્રીજો જે શિષ્ય હતો એ શિષ્યની વાત છે, તો ત્રીજો શિષ્ય છે એનું નામ છે ધીમત। ધીમતને ઉપદેશ આપ્યો। હવે આપણે પાછા સિદ્ધ ગુરુના આશ્રમમાં જઈએ। 3 શિષ્યો હતા ને ગુરુજીના, તો એ 3 શિષ્યોની વાત છે। તો હવે પાછા બધું થઈ ગયું, હવે ગુરુજીના આશ્રમમાં જઈએ। ગુરુએ 2 અનધિકારી શિષ્યોની જવાબદારીમાંથી તો સ્વાભાવિક રીતે જ મુક્તિ મેળવી લીધી। હવે ગુરુની કોઈ જવાબદારી એ શિષ્યો માટે નથી કે જેણે આ કાગડા જેવું અને બગલા જેવું કૃત્ય કર્યું, તો એ ગુરુ ત્યાં એમને જ અનધિકારી ઠેરવે છે, તો એમને એના કલ્યાણ માટે એમને કંઈ વિચારવાનું નથી। એમનું પોતાનું કલ્યાણ એમને પોતે જ નક્કી કરી લીધું અને એનું ફળ પણ આપણે જોઈ લીધું કે એમનું ફળ શું થયું। તો હવે છેલ્લો શિષ્ય છે, 2 અનધિકારી શિષ્યની જવાબદારીમાંથી તો સ્વાભાવિક રીતે જ મુક્તિ મેળવી લીધી। હવે તેમની પાસે ત્રીજા શિષ્ય ધીમત રહ્યો હતો। ગુરુએ એને ઉપદેશ આપવાનું શરૂ કર્યું, વત્સ, સદવિચાર અને સદાચારના પાયા પર ઉભેલી જિંદગી સાર્થક મનાય છે, એ જ રીતે ત્યાગ અને સાધનાના પાયા પર બંધાયેલી જિંદગીનો ઉદ્ધાર થાય છે। જેની જિંદગીના પાયામાં આ 4 વસ્તુઓનો અભાવ હોય છે તે જિંદગી વ્યર્થ જ છે, તેમ સમજવું। ધૂપને જેમનો તેમ મૂકી રાખવાથી સુગંધ પ્રાપ્ત થતી નથી। ધૂપ હોય આપણા ઘરમાં તો એને મૂકી દેવાથી શું ઘરમાં સુગંધ પ્રસારિત થાય? ન થાય। તો કે છે, ધૂપને જેમનો તેમ મૂકી રાખવાથી સુગંધ પ્રાપ્ત થતી નથી, તેને બાળવામાં આવે તો મનને પ્રસન્ન કરી દે તેવી સુવાસનો લાભ અનેક વ્યક્તિઓને મળે છે। સંતે આ ધૂપની માફક પોતાની જિંદગીને તપશ્ચર્યા દ્વારા તપાવીને તેને સુગંધિત બનાવવી જોઈએ, જેની સુવાસ માનવજાતમાં પ્રસરવા લાગે। સંતની જિંદગી પણ નદીના પ્રવાહ જેવી હોય છે। નદીના પ્રવાહને કોઈ પણ પાણો મારે તો પણ તેનો પ્રવાહ અટકતો નથી, વળી નદી તો પાણો મારનારને પણ નિર્મળ પાણી આપે છે અને તેની તરસ છિપાવે છે। સંતે માન કે અપમાનમાં સમ અવસ્થામાં રહેવું જોઈએ અને કોઈનો પણ દ્વેષ ન કરવો જોઈએ। સંતને જગતમાં સત્કાર, માન, આદર, ધન, મકાન, યશ ઇત્યાદિ આપમેળે પ્રાપ્ત થાય છે,
પણ જો તે તેના મોહમાં ફસાઈ જાય તો તેને જિંદગીનો તેણે દુરુપયોગ કર્યો ગણાય છે. હવે મને કહે કે કે તું શી રીતે જિંદગી જીવવા ઈચ્છે છે અને તારું ધ્યેય શું છે? આટલું જાણ્યા પછી હું તને માર્ગદર્શન અને દીક્ષા આપવાનું વિચારીશ. જુઓ, સૌથી પહેલા ભલે અધિકારી ઠર્યો તેમ છતાં પણ ગુરુજી પૂછે છે, શું પૂછે છે? તારું ધ્યેય શું છે? પહેલા સામેવાળું શું ઈચ્છે છે એ જાણ્યા પછી જ એને વસ્તુ અપાય. તમને એવું લાગે કે હવે અધિકારી છે તો એને આપી દે, ના, એ પછી પણ, કારણ કે એના વિચારો શું છે તમારી સામે પ્રગટ થાય તો જ તમે એને સાચી શિક્ષા આપી શકો. ભલે એ અધિકારી ઠર્યો હોય તેમ છતાં એની અંદર એ ગુણો ના હોય તો પહેલા ગુણો કેળવવા જોઈએ અને પછી જ એને સાચું જ્ઞાન આપવું જોઈએ. નહીં તો પછી કહેવાય ને કે વિનાશ નોતરે. તમે એવું જ્ઞાન, સાચું જ્ઞાન જો બીજાને આપી દો જે પોતાની સમજ શક્તિ નથી અને એને આપી દો તો એ પણ કલ્યાણના માર્ગે જવાની જગ્યાએ પોતાનું તો ઠીક પણ બીજાનું પણ વિનાશ કરી નાખે. તો અહીંયા ગુરુદેવ પૂછે છે કે હવે મને કહે કે તું શી રીતે જિંદગી જીવવા ઈચ્છે છે અને તારું ધ્યેય શું છે? આટલું જાણ્યા પછી જ હું તને માર્ગદર્શન અને દીક્ષા આપવાનું વિચારીશ. ધીમત થોડી વાર વિચાર કરીને બોલ્યો, ગુરુજી, હું આત્મકલ્યાણ માટે સાધના કરતો રહીશ અને જન કલ્યાણ અર્થે ધર્મ પ્રચાર પણ કરતો રહીશ. ગુરુની પરીક્ષામાં ધીમત ઉત્તીર્ણ થયો. ગુરુએ તેને દીક્ષા અને માર્ગદર્શન બંને આપ્યા અને પોતાનો પટ્ટ શિષ્ય બનાવ્યો. ધીમત હંસ જેવો શિષ્ય બન્યો જે સત્યાસત્યનો વિવેક બુદ્ધિથી યોગ્ય નિર્ણય કરી શકે છે. આ ઉદાહરણમાં આ શિષ્યનું નામ ધીમત રાખ્યું છે, જે સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ છે વિવેક બુદ્ધિવાળો. બુદ્ધિવાળા તો બધા જ હોય, પણ વિવેક બુદ્ધિવાળો એટલે કે હંસ જેવો. ધીમત હંસની માફક નિર્ક્ષીર વિવેકથી સત્યાસત્યનો નિર્ણય કરી શકતો હતો. એમ કહેવાય છે કે હંસને દૂધ તથા પાણી ભેગું કરીને આપો તો પણ તે દૂધને જુદું પાડી લઈને પી જાય છે અને પાછળ પાણી પડ્યું રહે છે. હંસમાં જે દૂધ અને પાણી જુદા પાડવાની આવડત હોય છે તેમ વિવેક બુદ્ધિ ધરાવતા મનુષ્યમાં સાચા ખોટાના મિશ્રણમાંથી સત્યને પારખી લઈ અસત્યને છોડી દેવાનું ડાપણ હોય છે. આવી વ્યક્તિને માનવહંસ કહી બિરદાવવામાં આવે છે. ધીમત આવો માનવહંસ હતો. હવે આપણા બધા માટે છે આગળનો ટોપિક, શિષ્ય પાત્રતા કેળવવી જોઈએ. લાયક શિષ્ય બનવા ઈચ્છનારે પાત્રતા કેળવવી જોઈએ. આવી પાત્રતાનો આધાર શિષ્યની સાત્વિક વક પ્રકૃતિ, ગુણ, ગ્રાહકતા, અથાગ પુરુષાર્થ શક્તિ, કઠિન શિક્ષા, અલોભ વૃત્ત્યા, સંયમ શક્તિ, હિંમત, ધીરજ, ક્ષમાવૃત્ત્યા ઇત્યાદિ પર રહેલો છે. શિષ્ય ગુરુના સાનિધ્યમાં રહી આ તમામ ગુણો અને શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. જેમ જેમ શિષ્યની પાત્રતા વધતી જાય છે તેમ તેમ ગુરુ તેને અધ્યાત્મ વિદ્યાના ઉચ્ચ સોપાનો સર કરવાનો ઉપાય શીખવી વિશેષ માર્ગદર્શન આપતો જાય છે. શિષ્યે ગુરુ પાસેથી આ રીતે માર્ગદર્શન મેળવવું હોય તો શું શું કરવું જોઈએ તે સંબંધી એક સ્વરચિત ભજન રજૂ કરું છું. ગુરુજીનું ભજન છે જે ગુરુજીએ અહીંયા લખ્યું છે. ભજન છે, નમન કરો ગુરુદેવ કો, શ્રવણ કરો ઉપદેશ, સહન કરો સબ કષ્ટ કો, कहन करो न पेश, समदृष्टि सबसे रखो, राग करो न द्वेष, संतृप्ति मन में रखो, उर न धरो आवेश, हिम्मत का कीमत करो, दुख से डरो न लेश, पुरुषार्थ में लगे रहो, साधन करो अशेष, जागे घर बैराग तो फिर मुंडाओ केश, सदगुरु से दीक्षा लहो, पहनो भगवा वेश, राजर्षि इतना करो, मिट जाए सब कलेश, फिर तो प्रसन्न क्यों न हो, ब्रह्मा विष्णु महेश. આની અંદર આપણે શું કરવાનું છે ને બધું ગુરુજી આટલા ભજનમાં બધું કહી દીધું. તમે તમારી પાત્રતા આ રીતે કેળવતા જાઓ એમ સદગુરુદેવની કૃપા આપણા પર થતી જશે. આગળ કહે છે કે ગુરુ પાસેથી વિદ્યા સી રીતે પ્રાપ્ત થાય. આપણે કોઈ ગુરુ પાસેથી વિદ્યા મેળવવી હોય, જો ગુરુઓ, શિક્ષક અને સદગુરુ એમાં ભેદ છે. તો આપણે શિક્ષા મેળવવી હોય, અધ્યાત્મ વિદ્યા સિદ્ધ ગુરુ હોય એ તમને આપે અને તમારું જીવન બદલાઈ જાય. ગુરુ આપણને આ માયારૂપી અંધકારમાંથી પ્રકાશરૂપી સત્ય તરફ, સત્યના માર્ગ એટલે કે આધ્યાત્મિક માર્ગ તરફ તમને વાળી શકે, પણ સદગુરુ તમારો ઉદ્ધાર કરી શકે. તો જ્યારે આપણે વિદ્યા પ્રાપ્ત કરવી હોય ગુરુ પાસેથી તો વિદ્યા સી રીતે પ્રાપ્ત થાય છે આ ભજનમાં કહેવાયું છે. જે આપણે ભજન હમણાં જોયું, ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિ રચિત જે ભજન છે એ શું કહેવા માંગે છે કે આ ભજનમાં કહેવાયું છે કે પ્રભુનો અનુગ્રહ પામવો હોય
તો પહેલા સદગુરુ પાસે જવું પડે, તેમની પાસેથી બ્રહ્મ વિદ્યા મેળવવી જોઈએ અને સાધનાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. પરંતુ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા માટે પાત્રતા કેળવવી જરૂરી છે. સુપાત્ર બન્યા સિવાય ગુરુ પાસેથી બ્રહ્મ વિદ્યા મેળવી શકાતી નથી. કદાચ મળી જાય તો પણ તે ફળદાયી નીવડતી નથી. શાસ્ત્રો કહે છે કે ગુરુ બ્રહ્મજ્ઞાની અને તત્વદર્શી હોવો જોઈએ. ગીતામાં કહ્યું છે કે ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિનઃ, એટલે કે બ્રહ્મજ્ઞાની અને તત્વદર્શી ગુરુ જ્ઞાનનો ઉપદેશ આપશે. વળી શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે તદ્વિ જ્ઞાનાર્થ સગુરુ એવા ભી ગચ્છેત સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એટલે કે એ જ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે શિષ્ય હાથમાં સમિત ગ્રહણ કરીને ક્ષોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જવું જોઈએ. ગુરુના ગુણો પણ આમાં આવી ગયા કે આવા ગુરુ પાસે જવું જોઈએ, ગમે તેવાને ગુરુ બનાવવાના નથી. ગીતામાં જેને જ્ઞાની અને તત્વદર્શી ગુરુ કહ્યા છે એ જ આ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. જ્ઞાની એટલે વેદજ્ઞ અને વેદોમાં પારંગત, અને ક્ષોત્રિય એટલે કે જેને શ્રુતિ અથવા વેદોનું જ્ઞાન છે તે. એ જ રીતે બ્રહ્મ તત્વનો જેને સાક્ષાત્કાર થયો છે તે તત્વદર્શી છે અથવા તો બ્રહ્મનિષ્ઠ છે. હવે જોઈએ સદભાગ્ય આવા ગુરુ પ્રાપ્ત થાય તો તેમની પાસે હાથમાં સમિત ગ્રહણ કરીને, એટલે કે અહંકારને વેગળો કરીને પોતાની જાતને તૃણ એટલે તણખલું સમજી અતિ વિનમ્ર ભાવે તેમને પ્રાર્થના કરવી જોઈએ કે હે સદગુરુ, કૃપા કરીને મને શિષ્ય તરીકે સ્વીકારો અને મારા આત્માનું કલ્યાણ થાય. આવી પ્રાર્થના સાથે સદગુરુના ચરણોમાં નમસ્કાર કરવા જોઈએ. ભજનમાં પણ શરૂઆતમાં એમ જ કહ્યું છે કે નમન કરો ગુરુદેવ કો. હવે પ્રશ્ન થાય ને કે નમન કરો ગુરુદેવ, તો આપણે બધા કરીએ છીએ નમન, પણ અહીંયા ગુરુજી બતાવે છે કે નમન કેમ કરવું, કેવી રીતે નમન કરવું. તો નમન કરો ગુરુદેવ કો એટલા શબ્દો સમજવા એ તો સહેલી વાત છે. ગુરુને નમસ્કાર કરો, આમાં ન સમજાય તેવું કંઈ છે નહીં, છતાંય સમજાવું છું. આપણે બધા ગુરુને નમન તો કરીએ છીએ, પણ આપણામાં કહેવત છે કે નમન નમન મેં ફેર હે, એમ આપણા નમનમાં અને ભજનના નમનમાં ફેર છે. આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં આપણા વડીલોને અને ખાસ કરીને આપણા ગુરુદેવને અથવા તો જે ધર્મના કે આધ્યાત્મિક આચાર્યો છે એમને તથા સંતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો રિવાજ છે. આપણામાંના ઘણા એ રીતે પ્રણામ કરીએ પણ છીએ, એમાં કંઈ અઘરું છે નહીં, કોઈને ન આવડે એવું નથી. છતાં આ સાષ્ટાંગ દંડવત પ્રણામ શું છે એ બરાબર સમજો. દંડ એટલે લાકડી, લાકડી ધરતી પર ફેંકીએ અને જેમ સીધી પડે એમ આપણે ગુરુના ચરણમાં પડી જઈએ છીએ, તે બિલકુલ બરાબર છે, પણ એ માત્ર દંડવત શબ્દનો અર્થ છે. અહીં દંડવત શબ્દની આગળ જે સાષ્ટાંગ શબ્દ છે તેનો અર્થ આપણે બરાબર સમજતા નથી. સાષ્ટાંગ એટલે શું? એમાં સ પ્લસ અષ્ટ પ્લસ અંગ એમ 3 શબ્દ છે. સ એટલે સાથે, અષ્ટ એટલે 8 અને અંગ એટલે અંગો. જ્યારે આપણે 8 અંગો સહિત પ્રણામ કરીએ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કહેવાય. અહીં ભજનમાં નમન કરો ગુરુદેવ કો એમ કહ્યું છે એ નમન આ સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. હવે 8 અંગો નમાવવાના છે તે કયા એ સમજીએ. શરીરના અંગોનો વિચાર કરીએ તો 2 હાથ, 2 પગ, પેટ, છાતી, ગરદન અને મસ્તક મળીને 8 અંગો થાય. દંડવત પ્રણામમાં આ 8 અંગો નમાવીએ છીએ તે ખરું, પણ અહીં શરીરના અંગોની નહીં પરંતુ 8 અંગોવાળી પ્રકૃતિની વાત છે. આપણી સમગ્ર પ્રકૃતિ દ્વારા નમન કરવાનું છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ 2 પ્રકારની છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. એમાં પરા પ્રકૃતિ એટલે ચૈતન્ય, જે સ્વયં પરા પ્રકૃતિ એમાં પરા પ્રકૃતિ એટલે ચૈતન્ય, જે ઈશ્વર સ્વયં છે. ભગવાન ચૈતન્ય રૂપ જ છે, એ જ રીતે આત્મા પણ ચૈતન્ય રૂપ છે. બીજી અપરા પ્રકૃતિ છે તે જડ રૂપ છે, એ માયા પણ કહેવાય છે. એ પ્રકૃતિની સાથે આપણા તન, મન, બુદ્ધિ, અહંકાર આવે છે. આ જે અપરા પ્રકૃતિ છે તે જ અષ્ટધા પ્રકૃતિ કહેવાય છે. એ અષ્ટધા પ્રકૃતિને પણ ગીતામાં સમજાવી છે.
એમાં તનમાં રહેલા 5 મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 અંગો છે. થઈ ગયા અષ્ટાંગ નમસ્કાર. તમને શું કહ્યું છે? દંડવત, સાષ્ટાંગ દંડવત કરવાના કયા? થઈ ગયા આ 8. 5 મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર. હવે આપણે વિચારવાનું છે કે જ્યારે આપણે સદગુરુને નમસ્કાર કરીએ છીએ, લાકડીની જેમ એમના ચરણોમાં ઢળી પડીએ છીએ, ત્યારે એમના ચરણોમાં આપણે તન તો મૂક્યું, પણ મન મૂક્યું, આપણી બુદ્ધિ મૂકી, આપણો અહંકાર મૂક્યો? જો જવાબ હામાં આવે તો આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે એમ કહેવાય. અને જો જવાબ નામાં આવે તો આપણે માત્ર સ પ્લસ પંચ પ્લસ અંગ દંડવત પ્રણામ કર્યા કહેવાય. ગુરુને પ્રણામ કરીએ ત્યારે આપણે એવો ભાવ રાખવો જોઈએ કે હે ગુરુદેવ, મારો આ સ્થૂળ દેહ હવેથી આપનો છે, આપને સોંપી દીધો. તેને જે કંઈ આજ્ઞા કરવી હોય તે કરો. આ શરીર એને માનશે. વળી આ મારી બુદ્ધિ છે, એ પણ મારે વાપરવી નથી. સ્વતંત્ર રીતે હું કાંઈ વિચારીને નક્કી કરવા માંગતો નથી કે આ સત્ય છે કે અસત્ય. આ સત્ય છે કે, એક સેકન્ડ, સ્વતંત્ર રીતે હું કાંઈ વિચારીને નક્કી કરવા માંગતો નથી કે આ સત્ય છે કે તે સત્ય છે. આપ કહો છો તે જ સત્ય છે, એટલે મારે બુદ્ધિ વાપરવાની જરૂર નથી. આ મારું મન છે, એ તો સંસાર તરફ જ બહુ દોડ્યા કરે છે. એના કરતાં જો હું આપને જ મન સોંપી દઉં તો પછી એ દોડે તો જવાબદારી આપની, અને ન દોડે તો લાભ મને. આ રીતે શરીર, બુદ્ધિ અને મનને સોંપ્યા પછી છેલ્લે અહંકાર પણ સોંપી દેવો. ગુરુ સમક્ષ હું ન હોવું જોઈએ. જ્યાં સુધી ગુરુ અને આપણી જાતને અલગ સમજતા હોઈએ ત્યાં સુધી સાચા અર્થમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ નથી કર્યા એમ કહેવાય. ગુરુથી શિષ્યનું કોઈ અલગ અસ્તિત્વ ન હોવું જોઈએ. ગુરુ અને શિષ્ય વચ્ચે ભેદ કે પડતો હોય જ ન શકે. એ તો લૌકિક દ્રષ્ટિએ આપણે ગુરુ અને શિષ્ય એમ બે શબ્દો વાપરીએ છીએ. લૌકિક દ્રષ્ટિએ ભલે એક ગાદી ઉપર બેઠો હોય અને બીજો નીચે બેઠો હોય, પણ ખરેખર તો એ બંનેની વચ્ચે અસ્તિત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ ન હોઈ શકે. આટલો સમર્પણ ભાવ જો આપણામાં પેદા થાય, આટલી શરણાગતિ જો આપણામાં પેદા થાય, તો આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે એમ કહેવાય. ગુરુને નમસ્કાર કરતી વખતે આપણે સંપૂર્ણપણે સમર્પણ ભાવ રાખવાનો છે અને એમને કહેવાનું છે કે હું સંપૂર્ણપણે આપની શરણાગતિ સ્વીકારું છું. આપ મારે માટે જે આજ્ઞા કરો, જે આજ્ઞા હોય તે કરો. આપ જે આજ્ઞા કરશો તે મારા માટે ઉત્તમ હશે. અહીં ગુરુ પ્રત્યે શિષ્યનો સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ તે સંબંધી એક ઉદાહરણ રજૂ કરું છું. મેં આ વાત કોઈક પાસેથી સાંભળેલી. તેમના કહેવા પ્રમાણે આ ખરેખર બનેલી સત્ય ઘટના છે. જે હોય તે, પણ આ ગુરુ પ્રત્યે શિષ્યના સમર્પણનું સુંદર ઉદાહરણ છે. 8 મિનિટ છે, વંચાઈ જશે. ઉદાહરણ છે સમર્પણ ભાવનું ઉદાહરણ. એક ગુરુ વનમાં એક ઝૂંપડી બનાવીને રહેતા હતા અને એમનો એક શ્રદ્ધાળુ શિષ્ય નજીકના ગામડામાં રહેતો હતો. એ દરરોજ ગુરુની સેવા કરતો હતો. એક દિવસ ગુરુએ શિષ્યને કહ્યું કે આવતીકાલે હું તને દીક્ષા આપવાનો છું. તું જ્યારે દીક્ષા લેવા આવે ત્યારે ઘેરથી એક જાડું અને લાંબુ દોરડું લેતો આવજે. એટલે શિષ્ય કહે ભલે. પણ બીજે દિવસે શિષ્ય દીક્ષા મળવાની છે એવા ઉત્સાહમાં બીજે દિવસે શિષ્ય દીક્ષા મળવાની છે એવા ઉત્સાહમાં ઘેરથી દોરડું લેવાનું જ ભૂલી ગયો. ગુરુએ પૂછ્યું, દોરડું લાવ્યો? શિષ્યએ કહ્યું, ગુરુજી, એ તો રહી ગયું. ગુરુએ કહ્યું, મારે તને દીક્ષા આપવાની છે, એમાં દોરડું જરૂરી છે. શિષ્યએ આશ્ચર્ય પૂછ્યું, દીક્ષામાં વળી દોરડાની શું જરૂર પડે? ગુરુએ કહ્યું, ભાઈ, એવું છે કે મારે તને દોરડા સાથે લટકાવીને બાજુના કૂવામાં ઉતારવાનો હતો, અને તું જ્યારે કૂવામાં અડધે પહોંચે ત્યારે મારે તને મંત્ર આપવાનો હતો. શિષ્ય બોલો, તો પાછો પછી ઘરે જઈ હું દોરડું લઈ આવું. ગુરુએ કહ્યું, શુભ મુહૂર્ત વીતી જવાને હવે માત્ર 5 જ મિનિટ બાકી છે. તું ગામમાં પહોંચે ત્યાં જ 5 મિનિટ તો પૂરી થઈ જાય અને દોરડું લઈને પાછો આવે ત્યાં સુધી શુભ મુહૂર્ત જતું રહે. મારે આ 5 મિનિટમાં જ તને દીક્ષા આપવાની હતી. મેં મુહૂર્ત જોઈ રાખેલું, પણ કમનસીબે તું દોરડો ભૂલી ગયો. તારા નસીબ બરાબર નહીં. શિષ્ય સમર્પણ ભાવવાળો હતો. એણે ગુરુને પૂછ્યું, ગુરુજી, આપે નિશ્ચિત જ કર્યું છે ને કે આ 5 મિનિટ દરમિયાન અને હવે હું અડધે કૂવે હોઉં ત્યારે મને દીક્ષા આપવી? ગુરુ કહે, હા.
શિષ્યએ કહ્યું, તો પછી એમાં દોરડાની જરૂર નથી. હું હમણાં જ કૂવામાં ભૂસકો મારું છું. જ્યારે અડધે પહોંચું ત્યારે આપ મને મંત્ર આપી દેજો. શિષ્ય ભૂસકો મારવાની તૈયારી કરી એટલે ગુરુએ કહ્યું, અલ્યા, તું જોતો ખરો કે કૂવામાં પાણી નથી. એમાં તું પડીશ તો તારા હાડકાં પાંસળા ભાંગી જશે અને કદાચ જીવતોય નહીં રહે. પછી દીક્ષા શું કામની? શિષ્યએ કહ્યું, ગુરુજી, મારે તો આ જીવનમાં માત્ર આપ જેવા સમર્થ ગુરુ પાસેથી દીક્ષા જોઈએ છે. હું અડધે કૂવે હોઈશ ત્યારે આપ મને દીક્ષા આપી દેશો એટલે બસ. એ પછી ભલે ને કૂવામાં પડીને હું મરી જાઉં, તો પણ અડધી મિનિટ માટે હું દીક્ષિત તો થઈ ગયો ગણાવ ને. આ જિંદગીમાં મરતા પહેલા એક ક્ષણ માટે જો આપની પાસેથી દીક્ષા મળશે તો હું કૃતાર્થ થઈ જઈશ. આમ કહી ગુરુને પ્રણામ કરીને એ તો કૂવામાં ભૂસકો માર્યો. સદનસીબે ગુરુ સિદ્ધ પુરુષ હતા. એમની પોતાની યોગ શક્તિથી શિષ્યને કૂવામાં અધ્ધર લટકાવી દીધો અને અડધે કૂવે હવામાં જ સ્થિર કરી દીધો. જેમ વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગમાં મોકલેલો અને ત્યાંથી પાછો પડતા એને આકાશમાં સ્થિર કરી દીધો હતો, એમ તે પછી ગુરુએ એને મંત્ર આપ્યો અને દીક્ષિત કર્યો. ત્યારબાદ ગુરુએ કૃપા કરીને એને પાછો હવામાં ઉપર ખેંચીને કૂવામાંથી બહાર પણ કાઢ્યો. દીક્ષા મળતા જ શિષ્યની અંતઃચેતના જાગૃત થઈ ગઈ હતી. ભાવ વિભોર બનેલા શિષ્યે ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આટલો સમર્પણ ભાવ હોય ત્યારે ગુરુ પાસેથી સાચી દીક્ષા મળે અને ત્યારે આપણે ગુરુને સાચા અર્થમાં નમન કર્યું કહેવાય. નમન કરો ગુરુદેવ કો, એ વાક્યનો અર્થ છે કે આટલા સમર્પણ ભાવથી જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણે ગુરુના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કહેવાય. હવે એની પછી આવશે શ્રવણ કેમ કરવું. નેક્સ્ટ આપણી જ્યારે સંસ્કાર કેન્દ્ર હશે એમાં આપણે લઈશું નમન કરો ગુરુદેવ કો, શ્રવણ કરો ઉપદેશ. હતું ને ભજનમાં, તો ગુરુજી આગળ આગળ સમજાવશે. ખાલી નમન કેવી રીતે કરવાના એ આટલું થયું, એક ઉદાહરણ સાથે ગુરુદેવે આપણને આપ્યું છે. તો હવે આગળ છે શ્રવણ કેમ કરવું. બરાબર. તો આ મીટિંગનો આપણો ટાઈમ પૂરો થાય છે એટલે બીજી લિંક આવે છે. તો જેને પણ ભજન માટે નામ લખાવેલા છે એ રેડી રહેજો, એટલે તમારું ભજન લઈ લઈશું. બરાબર છે. ચલો, જય ભગવાન બધાને. બીજી લિંક મોકલું છું, એમાં જોડાઈ જાઓ. જેને પણ ગાવાનું હોય ત્યાં તરત જ મને લખી દેશો કે મારે ગાવાનું છે.